એક નંબર એટલે એમ કેમ થાય છે? જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારા બધાને સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? આપણો જે બ્લોગ જોતા બધા મોજમાં હોય, કારણ કે હું મોજમાં, તમે મોજમાં, મોજ બધા મોજે દરી શરૂઆત કરી દીધી છે ને મસ્ત મજાના મહાદેવના મંદિરે હતી. હવે આપણે ફટાફટ ઘરે જવાનું છે. વચમાં કામ છે એટલે એ પણ પતાવવાનું છે ફટાફટ. ગાડી જો હાવ ગારાવાળી. હા, વિચાર છે કે ધોવી છે આપણે. જો અહીંયા જો કેવી બગડી અને એમાં પછી મેં ગારામાં જ મૂકી. હવે પેટ્રોલનો એક જ ખૂટો છે. હવે જોઈ નસીબ આપણે ચાલુ થાય કે નહીં. જો ન થાય, ન થાય, જો ન થાય. એટલે એમ કેમ થાય છે? આ મંદિરે આવું બરોબર અને પછી આ ગાડી મૂકો ને પછી બંધ થઈ જાય. એમ કેમ થાય છે? ઘરે તો એવું થતું નથી. અને આ બિચારી ઓલા બે બેનો જાય ને એને આ નાગણી જોઈ. બોલો ગાઈશ, નાગણી જોઈ એટલે મરી ગયેલી બિચારી. મરી ગઈ હતી, મારું ધ્યાન નતું. એ બેન કે એ ક્યાંય જોવો તો હાલ લે. તો બિચારી નાગણી મરી ગઈ. બીજું કાંઈ આ ચાલુ કેમ નથી થતું? એટલે એ થઈ ગઈ. યસ, થઈ ગઈ ગાઈશ. સીધા આપણે ઘરે મળીએ. વચમાં કાંઈ ખારું લોકેશન છે તો તમને દેખાડીશ. નકર પછી સીધા ઘરે. ચલો, મારે એક છે ને ઓલું કેમેરાનું ઓલું લાવવું પડશે હવે. ઓલું ખબર છે હેલ્મેટમાં આવે, ગોપરો જેવું આવે, ખબર છે? હેલ્મેટ પહેરીને સીધું આમ ઉતારી દઈ કે બધું આવે, ખબર છે? અહીંયા લગી આવે મોઢા આગળ. એવું કાંઈક કરવું પડશે. ચલો, અત્યારે તો ઘરે પગીએ આપણે મસ્ત મજાના. હલા ચાલો, કાંટીનું બને રહ્યા. મસ્ત લોકેશન હશે તો હું તમને દેખાડીશ. તો ગાઈસ આપણી ડેસ્ટિનેશને પહોંચી ગયા છે. જોઈ શકો છો સ્ટેશન રોડ છે. તો અહીંથી એક વસ્તુ લઈને સીધા આપણે ઘરે. તો ચાલો, વસ્તુ લેવાઈ ગઈ છે અને 10:04 થઈ ગઈ છે. અને હવે ફટાફટ ઘરે નીકળી છે. એક ગાય ચાલુ થઈ ગયો ગાઈસ. વાહ, ચલો હવે. ગાડી પાર્કિંગ કરી દીધી છે મસ્ત મજાના ઝાડવા હેઠે. અને હવે આપણે જઈએ ઘરે. મજા આવી ગઈ. જો અહીંયા પાર્કિંગ કરે, કારણ કે અહીંયા રાખીએ ને તો એ છે ને ગાય હક ન લેવા દે. ચાલો જો ઘર આપણું. અહીંયાથી પાણી તમારે જાય છે આમ છે એટલે પગ્યું છે. ઘરે હોય સન્નાટો હોય તો મજા જ આવે. હે પ્રભુ, કેમ ગયા બધા? અને જો ગાઈસ ફ્રૂટી તો પડી જ છે અને મોટા બાટલા પણ પીડ્યા છે. થમ્સઅપના કેટલા છે? 4 જ બાટલા છે ખાલી. અને નાની થમ્સઅપ એનો તો ફૂલ સ્ટોક છે. કઈ છે? સ્પ્રાઇટ. હા, સ્પ્રાઇટનો પણ એ પણ ફૂલ સ્ટોક. ખાલી લાવી પડશે તો થમ્સ. અને અંદર પણ ફૂલ સ્ટોક છે. જો આમાંય છે. આમાં તો ખાલી એક જ પડી છે. આમાં પેપ્સી. હાલો પેપ્સી છે. અને આ તો કેરી લાગે, કેરી. અહીંયા જો કેવી કલરની થઈ ગઈ, લીલી, પીળી અને કાળી. લીલી, પીળી, કાળી. કેવો મસ્ત સમજો. નકરી લીલી જ દેખાય જ્યાં જોવો એને. એમ જો અહીંયા પછી નીચે. પછી પાઉસ છે કે નહીં જોવા પડશે. પાઉસ છે, પીળા જ છે. ટૂંકમાં 10 વાળી હવે બધી 10 વાળી નથી, બાકી મોટી તો બધી પડી છે. અને 10 વાળી પાણીની બોટલ નથી. જો હા, ખાલી એટલી જ છે. 3 જ છે ખાલી. ઓલા ફ્રીજમાં હોય કે ન હોય આપણને નથી ખબર. અને પાણી પી લઈએ મસ્ત મજાનું ઠંડુ. જો હજી ગાઈસ હું તમને કહું જ છું
તો સોડા ખાલી થઈ ગઈ છે, સોડા ખાલી થઈ ગઈ છે. આવડિયા છે, આવડિયા નથી. તે જો સોડાવાળા ભાઈ પણ આવી ગયા જો, પણ આ નથી, પણ બીજા છે સોડાવાળા ભાઈ. અને ગાડી અમે કોકે બીજી પાર્કિંગ કરી દીધી છે, સ્કૂટી છે. જો એટલે હું નો ગાડી અહીંયા રાખું છું. અમે ત્યાં રાખ્યું હોય ને તો અત્યારે કાન ખંજોળવા મળે ને હેન્ડલ બગાડે આપણું, એટલે મેં એ ઝાડ આગળ હેઠે રાખી હતી. ફાઇનલી ગાઈસ હા હું રાખવાની હા ચાલશે થોડી ગરમ કરીને પાછી હા. એક ઘરની આ સામે ફોરવ્હીલ ઊભી છે, પણ જો કે સોડાવાળા ઓલા હમણાં ન આવ્યા, એના કોઈ ભાઈબંધ સગાવાલા હશે. એક માવો નથી બોલો એમાં, માવાના ડબલામાં. ભૂમિના તો કેટલા છે? ઓ હજી એક આમાંથી નહીં નીકળ્યો. ત્રણ છે એ ભૂમિના તો. હે કાળુદાન કઈ જોયો, કાળુદાન કઈ જોયો. માવા વળી ગયા 10 વાળા, કેમ કે એટલા જ વાળા. એનું કારણ છે કે પડી ગઈ ખાવ નહોતી, ખાલી થઈ ગઈ. પડી ગઈ નહીં સોરી ખાઈ, પોપારી નહોતી ખાવ, પોપારી ખાવ ખાલી થઈ ગઈ. મારે 35-40 માવા પીને આવી છે, 35-40 હશે એટલા ખાવ ખાલી થઈ ગયું હતું ડબલું. એટલા બનાવ્યા. હવે અત્યારે લિસ્ટ બનાવ્યું છે, જો એટલું લિસ્ટ બનાવ્યું છે. બસ એટલું લિસ્ટ બનાવ્યું અને આજ જવાનું છે કે રવિવાર છે, એટલે આજ ઇમરજન્સીમાં જવું પડશે કદાચ. બપોર પછી બંધ હોય કદાચ, એટલે એની કરતાં છે ને અત્યારે જ લઈ આવશું હમણાં માલ અમે. ગાડી જો સામે રહી આપણી ગાડી, દુકાનમાં આવી છો અને બહારનું કાંઈક લોકેશન આવું છે, તડકા વાળું પાણી જાય છે. માવા તો વાળી નાખ્યા. આ મારું નામ ભાઈ મકવાણા, મારા પ્રભુજી અને મારા દાદા. 20 વાળી નકરી 20 વાળીની ડબ્બી દેખાય ભાઈ મને, ત્યાં જોવે ને નકરી 20 વાળી દેખાય ભાઈ. લે તો બંધ કરી દીધ કાંઈ આ નકરી સાદી સોડા દેખાય ને ઓલા ફ્રીજમાં નકરી રોમિયો અને કઈ હતી કઈ સ્પ્રાઇટ. હા રોમિયો અને સ્પ્રાઇટ, આ નકરી સાદી જ દેખાય જો. પણ આમાં પોકે નાખી દીધેલી છે. આ એ બરોબર છે. પાણીના પાઉચ છે, 50 વાળા બાટલા છે. તો આજે એવો વિચાર એવો છે, જો કદાચ ગાડી નળ તો આવે જ છે, કાર ના આવે છે, પૂરો કાલ ના આવે છે, કાલ ના આવે છે નળ, ધીમા આવે છે. ક્યારેક ફાસ્ટ આવે ક્યારેક ધીમા આવે. કાલ ના નળ આવે છે એટલે અમને વિચાર છે કે ગાડી કરી અમે ધોઈ નાખીએ મસ્ત મજાની. જો પ્રવીણભાઈ મારો બ્લોગ જોતા હોય તો પ્રવીણભાઈને કંઈ આજ નથી, આ પહેલી વાર ઘરે ધોઉં છું ગાડી, એટલે પછી બીજી વાર તમારા ઘેરે છે તમે તારે સર્વિસ સ્ટેશને ફોર્ચ્યુનર ગઈ એટલે પહેલી વાર ગાડી ઘરે ધોઈ નાખું છું. આજ બપોર પછી ચાલુ કરવાનું છે ભાઈ. પ્રવીણભાઈ જોતા હોય તો આપણે બીજી વાર અંતર આવશું, બીજી ગાડી જશે નિરંતર હું ત્યાં લઈને આવી છું. રેડી? હા 4 વાગી બોલો. હું તો હોઈ ગયો તો હોઈ ગયો તો પછી અત્યારે ફોન સાઈકીને એડિટિંગ કરતો હતો ને, તો પછી એડિટિંગમાં હું નથી બોલ્યો, વિડીયોમાં હું નહોતો બોલ્યો કે મારે આજ તો ગાડી હું ઘરે ધોવાનો છું અને આમ ને તેમ. તો મને તરત આમ ભાગ્યો, હું એડિટિંગ કડીક પડતું મૂક્યો, તરત ભાગ્યો. મેં તો હાલો 4 વાગી ગયા છે, મેં તો હવે જાગી જઈએ અને એડિટિંગ કડીક પછી કરી નાખશું. પછી પહેલાં અત્યારે આપણે ધોઈ નાખી મસ્ત મજાની. જો કેટલી ગારાવાળી થઈ છે. આ ઇન્ડિકેટર તૂટી ગયું તો આમ મન નથી લાગતું. કેવી થઈ ગઈ એમ છો હવે ઇન્ડિકેટર ફેવિકિક મારી હતી પણ મેળ ન આવ્યો તો પણ કાંઈ વાંધો નહીં. હાલો અત્યારે ધોઈ નાખીએ, પછી મસ્તીની વોશ કરીને પછી કંઈક આપણે ડિસાઈડ કરશું કે આનું શું કરવું, બરાબર ને? વહેલા અત્યારે આને ઉતારી દઉં અને ઉતારીને અહીંયા ધોવી છે કે સામે ધોવી છે કાંઈ ખબર નથી પડતી. આમ તો મને તડકો લાગતો એની કરતાં અહીંયા બરાબર છે. હા મળીએ હમણાં ઘડીક રહી. ચલો અહીંયા આપણે મળીએ ઘડીક રહીને. જો આવી ગઈ ને અહીંયા. તો ચાલો હવે હું કપડાં ચેન્જ કરી નાખું, વ્હાઇટ શર્ટમાં અને પેન્ટમાં. તો ગાડી મજા આવે નહીં ધોવાની, કપડાં ચેન્જ કરતા હોય. ચલો થોડુંક જ લિસ્ટ છે, એટલું છે ગાઈસ. સવારમાં તો નહોતા ગયા અમે, કારણ કે શનિવારની તો દુકાન ચાલુ હતી, રવિવાર છે તોય. નગર તો અડધોથી ચાલુ રાખે, પછી અડધોથી પછી બંધ કરી દે એવું હોય. એટલે આજ આખોથી ચાલુ જ હતી, એટલે એ તો હાલને બપોર પછી જઈ આવશું આપણે. કોણ ધીમે ધીમે ખાલી થતા જતા લાગે. 2 પીડા હતા ખાલી બહાર, એટલે એક બોક્સ ખાલી થઈ ગયું છે કદાચ. સામે ઓલું વ્હાઈટ દેખાય છે ગાઈસ તમને, એ જો ઓલી ગાય ઊભી એ જો અહીંયા. ત્યાં કોકને છે ને ભાઈ બપોર કોક નીકળ્યા ને બિચારા, વાં ગુણ હતી મોટી જબર, મોરસ હતી. એ મોરસ છે. તે જોયું તો આખું ઢોળાઈ ગયું હતું બોલો. એ જો ગાય અત્યારે ખાઈ મોરસ છે મોરસ. પછી હું જો પછી મેં થોડીક હેલ્પ કરાવી, પછી મેં આમ હાથ રાખજો ને એટલે પેટ લગી પોગી જાય કે વાંધો નહીં, કે થેન્ક યુ ભાઈ.
જો આવ જરી કમથી તે સેવી તેવી ધોઈ છે મેં એટલી બધી ખાસ નથી ધોઈ પણ જો તોય કેવી ચમકે છે આવ જેવી તેવી શેમ્પુ વાળું પાણી કરી મેં ધોઈ જ નથી આમને વગર શેમ્પુ હતી એટલી ચમકે જો હું ઘરે ધોઉં ને એટલે આવી ધોવાઈ દઉં હવે આને એ કાલે વાત હવે આને છે ને સર્વિસ સ્ટેશનથી દઈ આવી છે અને આની પાછી સર્વિસ સ્ટેશન દઈ આવીશ કાંઈ બે હવે કેવી લાગે છે આ છે ને આ છે આ મસ્ત લાગે તમારે હવે આબા પર ઘડીક બેસ છે આરામ કરીએ હવે તો કેટલા વાગ્યા 6:30 જેવું થઈ ગયું છે સનસેટ જોઈ નજારો જોઈએ ઘડીક બચ્ચા પાર્ટી વહી ગઈ છે કેવી મજા આવતી હતી યાર હે બચ્ચા પાર્ટી અહીંયા રમતી હોય ને હું હાડવાર હોય ને કેવી મજા આવતી હતી બધું ગયું યાર જો પાછા આવશે જ તને ક્યાં જાય અહીંથી જો દેખાય બધા અને આ ટેંગુડિયા રમે છે તો કિસુડો છે કિસુડો જો વેકેશન આવ્યું વેકેશન આવ્યું વેકેશન કિસ્સો શું થયું ચાચીસ હાય જો તો હવે કરી દઈએ બ્લોગ એન્ડ સમાપ્ત કરી નાખીએ બ્લોગ ગાડી મસ્ત મજાની ધોવાઈ ગઈ જમી લીધું અત્યારે હવે બ્લોગ આપણે એને કરી નાખવી વાગ્યા છે 9:15 મારા દ્વારકાધીશ આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખ થેન્ક્સ ફોર વોચિંગ મળીએ કાલે નવા બ્લોગમાં